ગ્રાહક સુરક્ષા અને પગલ સમિતિના પ્રમુખ શ્રી મુકેશ પરીખ જણાવે છે કે તારીખ 15મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનું અને તારીખ 22મી માર્ચ સુધી ગ્રાહક જાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। સંસ્થાના માધ્યમથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્રો પાઠવી કેન્દ્ર અને રાજ્ય સરકાર ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિને તેમજ ગ્રાહકોના અધિકારોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રિમતા આપે તે માટે તાકીદની રજૂઆત કરવામાં આવી છે। ગ્રાહક સુરક્ષા દ્વારા 2019માં સુધાર અને સંશોધન કરી ફરિયાદી ગ્રાહકોને વિનામૂલ્યે ઝડપી ન્યાય આપવા માટે વધુમાં વધુ 2 વર્ષની સમય મર્યાદામાં ફરજિયાત અચૂક ગુણવત્તાલક્ષી ચુકાદા દ્વારા ન્યાય આપવાની માંગણી કરવામાં આવી છે। પ્રોડક્ટની ખરીદી બાદ ગ્રાહકોને કંપનીઓ ઉત્પાદકો અને વેપારીઓ આફ્ટર સેલ સર્વિસ અપાતા નથી, આથી ગ્રાહકોની ફરિયાદો સતત વધે છે। સરકારે કાનૂની જોગવાઈ કરી ગ્રાહકોને બિલ અને ગેરંટીનો અધિકાર આપવો જોઈએ અને વેચાણ પછીની યોગ્ય સેવાઓ સમયસર નિશ્ચિત સમય મર્યાદામાં ફરજિયાત મેળવવાની ગ્રાહકના અધિકારીને કાનૂની રક્ષણ આપવું જોઈએ। મુકેશ પરીખ, પ્રમુખ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ અખિલ ભારતીય। આજે 15મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના માધ્યમથી અમે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપીને અનુરોધ કરીએ છીએ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગ્રાહક જાગૃતિ હેતુ અને ગ્રાહક સુરક્ષાને સર્વોચ્ચ અગ્રિમતા આપે। 140 કરોડ ગ્રાહકોનો આપણો દેશ છે, ત્યારે ગ્રાહકોને ફરજિયાત વધુમાં વધુ 2 વર્ષની સમય મર્યાદામાં અચૂક ન્યાય મળવો જોઈએ। આજે ન્યાયમાં વિલંબ થાય છે, એ ન્યાયનો ઇનકાર છે, ગ્રાહકોમાં અસંતોષ અને આક્રોશની લાગણી ભભૂકે છે। બીજી બાજુ ગ્રાહકોને આફ્ટર સેલ સર્વિસ મળતી નથી, તો પ્રોડક્ટની ક્વોલિટીની ગુણવત્તાની ખાતરી, બિલ અને ગેરંટી ગ્રાહકનો અધિકાર છે અને તમામ ગ્રાહકોને સેવાઓની ચોક્કસ નિશ્ચિત કાનૂની ગેરંટી મળે એવી સરકારે જોગવાઈ કરવી જોઈએ। આ માટે ગ્રાહક સુરક્ષા સમિતિ સતત ઝુંબેશ ઉપાડશે।